નમઃ સભાભ્ય સભાપતિભ્યશ્ચ. સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણનું ગીત અને એવા શ્રીમદ ભગવદ્ ગીતાના આ ગ્રંથને વંદન. વ્યાસપીઠ અને વ્યાસપીઠ પર રારાજમાન એવા પૂજ્ય કૌશિકભાઈના ચરણોમાં વંદન. સમસ્ત ભાવિકોના હૃદયસ્થ એ પરમાત્માને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા આજે એક વર્ષ પૂર્વમાં રાજકોટમાં આ જ દિવસોમાં મહાભારતની કથા કરી રહ્યો હતો કમલેશભાઈને ત્યાં. એક વર્ષ થયું આ જ દિવસોમાં હોરાષ્ટકમાં મહાભારતનું અહીંયા અમારે અધ્યયન ચાલી રહ્યું હતું. કારણ કે પંડિતો વચ્ચે કથા કરવી, અહીંયા તો બધા પંડિતો જ છે. એક તરફ જોઈએ તો સાંદીપનીના વિદ્વાન ભાવિનભાઈ, એક તરફ કમલેશભાઈ, પદ્મનાભભાઈ, અમારે ઉપલેટાથી જે પુષ્ટિ સંપ્રદાયના પ્રવક્તા છે એવા હિરેનભાઈ, સમસ્ત અહીંયા આજે તો ખાસ કરીને વિદ્વાનોની આ ઉપસ્થિતિ છે. આજે અમે સવારથી સત્સંગ કરતા આવીએ, ઘરેથી 8 વાગે નીકળ્યો છું પણ અત્યારે અહીંયા પહોંચી શક્યો. વચ્ચે સત્સંગ એટલો બધો સત્સંગ થયો છે. તો અહીંયા જ આ ગીતાજી છે આપણે સૂત્રો આપે છે એક પછી એક. દરેક અધ્યાયમાં આપણે જો ડોક્યુ કરીએ તો 18 અધ્યાયમાં દરેકમાંથી એક સૂત્ર મળે. જેવી રીતે ગીતાજીનું એક સૌથી મોટું સૂત્ર છે, આપણે વારંવાર બોલીએ છીએ, ત્યાગાદ શાંતિ અનંતરમ. આ સૂત્ર છે, ત્યાગથી સૌથી મોટી શાંતિ પ્રાપ્ત થાય છે. આપણે એક સૂત્ર મળ્યું છે, કરીશ્યે વચનમ તવ, હે પ્રભુ તારા વચન પ્રમાણે હું જીવન જીવીશ, એવું કાર્ય કરીશ. બીજું વચન મળ્યું, મમે વાંશો જીવલોક, એક સૂત્ર મળ્યું. ત્રીજું, આ દરેક જે પણ જીવો છે એ મારો જ અંશ છે. એમનાથી જેટલા સૂત્રો મળે એમાંથી એક સૂત્ર છે, એ સૂત્ર ઉપર આજે ચર્ચા કરશું. અને એ 4થા અધ્યાયનો જ એક શ્લોક છે, પણ એ સૂત્રાત્મક રીતે છે એટલે લોકો એમનો અર્થ અલગ રીતે કરે છે. ગીતાજીનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે, લગભગ લોકોને આ શ્લોક આવડે જ છે, પણ આપણે એક અલગ દ્રષ્ટિથી આજે હું મૂલવવાનો પ્રયત્ન કરીશ. પણ મને વિષય આપ્યો છે હિરેનભાઈએ, તીવ્રેણ ભક્તિ યોગેન. શ્રીમદ ભાગવતજીનો શ્લોક છે, અકામ સર્વકામો વા મોક્ષકામ ઉદારધીહિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. એ શ્લોકને પણ આવરી લેવો છે. અને આજે કૌશિકભાઈએ જ્યારે એ પોતે પણ શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સારી રીતે અધ્યયન કરીને રામાયણ, શ્રીમદ ભાગવત આ બધાના સારા પ્રવક્તા છે. આપે રામનગર વાસીઓએ જો એમને રામકથા પછી ગીતા માટે પણ જો આપે એને વિનંતી કરી હોય તો એનાથી સમજી શકાય આપ લોકોને એમના ઉપર કેટલો વિશ્વાસ છે, કેટલી શ્રદ્ધા છે. આજે ઓશો રજનીશને પણ વાત યાદ કર્યા તમે રસ્તામાં, નિષ્ઠા અને શ્રદ્ધા, એ પણ હું સાથે વિષય લઈ લઈ. અમે ઘણી બધી ચર્ચાઓ કરી પણ ચર્ચાઓ બાકી રહી ગઈ. સવારના સાથે હતા તો ચર્ચા બાકી જ છે, કારણ કે પૂર્તિ થતી જ નથી. પાર્ટ 2 કરવા માટે કૌશિકભાઈને પાછી વિનંતી કરી આપજો કે પાર્ટ 2 કરો ગીતાજીનો અહીંયા. કારણ કે આ બીજા ત્રીજા અધ્યાયમાં તો તૃપ્તિ ન થાય. કૌશિકભાઈ તો એવું છે કે અસ્ખલિત બોલે છે, ક્યાંય વચ્ચે બ્રેક જ નથી લેતા. આપણે એમ થાય કે હવે કૌશિકભાઈ 2 મિનિટ માટે સ્થિર થઈ જાય તો સારું, કે આ લોકો કંઈક બોલી શકે. પણ કૌશિકભાઈ ખાલી બોલવાની સતત પ્રવાહ ચાલુ રહી. એમનો મતલબ છે એના માનસ પટલમાં એટલા બધા વિચારો એક સાથે આવતા હશે, એ પ્રગટ તમારી આગળ ઓછા કરી શકે, બાકી વિચારોની સરવાણી ફૂટતી હશે. આજની ચર્ચા કરવાની છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. આ શ્લોક છે સંપૂર્ણ. આ શ્લોક છે એમાં આપણે એટલું જ પકડી રાખ્યું છે. મને યજમાનશ્રી આગ્રહ રાખ્યો કે તમે હાર પહેરી જ રાખજો. ના પહેરી રાખીશ, કારણ કે અમારા કૃષ્ણ પણ સતત હારને પહેરી રાખે છે. કારણ કે ગોપીઓ એવો બધો હાર પહેરાવતી કૃષ્ણ ભગવાનને, વૈજયંતીંચ માલામ છે ને, એટલો બધો ભારે હાર પહેરાવે કે કનૈયો બહુ દૂર અમારાથી જઈ ન શકે. ને કનૈયાને કહ્યું કે મારા સોગન છે કાઢો તો. અને કનૈયો આખો દિવસ એ હાર સહન કરે, અમારો નાચ સહન કરે તો અમારે તો પહેરવો જ પડે. શા માટે કાઢી શકે? કૃષ્ણ પહેરે છે. અને હમણાં જ યહૂદી ધર્મની વાત થઈ, જીસસ ક્રાઇસ્ટ. આ જીસસ ક્રાઇસ્ટ જ્યારે નાની ઉંમરમાં, આપણે એમ કહી ન શકીએ 12 વર્ષ સુધી આપણા ભારતમાં રહ્યા છે,
અને એણે તક્ષશિલામાં અધ્યયન કર્યું છે 12 વર્ષ સુધી. એમાં સૌથી વધારે જો અધ્યયનનો પ્રભાવ જીસસ ક્રાઇસ્ટ ઉપર કોઈ ગ્રંથનો પડ્યો હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આટલો બધો પ્રભાવ પડ્યો કે વારંવાર જીસસ ક્રાઇસ્ટે વારંવાર ધ હોલી વોર, ધ હોલી વોર, ધ હોલી વોર યુદ્ધની વાત કરી છે. આ યુદ્ધના મેદાનમાં જેણે ગાય છે ને એ મધુર ગીત, અને એ મધુર ગીત ગાયું. કૃષ્ણ પ્રત્યે પ્રેમ પણ એટલો જ છે. અર્જુન પ્રત્યે કૃષ્ણને પ્રેમ પણ એટલો જ છે. ભગવાન પાસે રાત્રિના સમયે જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી કે રાત સુધીમાં જો જયદ્રથને કાલ સાંજ સુધીમાં જો મૃત્યુના દ્વાર સુધી ન પહોંચાડું તો હું અગ્નિ સ્નાન કરીશ. મહાભારત. અને આ સમયે બધાએ નિશ્ચિત કરી લીધું કે આપણો વિજય પાકો છે. કાલે જયદ્રથને આગળ ન શકટ વ્યૂહ ગોઠવવામાં આવ્યો કે એને આગળ ન લઈ જાય એટલે અર્જુન મરી જાય, ને અર્જુન મરી જાય તો આખા પાંડવો હારી જાય. આપણે કાલે જયદ્રથને બચાવવાનો છે. રાત્રિના કૃષ્ણને નિંદર ના આવી, નિદ્રા ન લીધી. રાત્રે કૃષ્ણએ રાત્રે શિવજીની ઉપાસનાથી શિવ પૂજા કરી છે. આટલો બધો પ્રેમ કે મારા અર્જુનને કંઈ ન થવું જોઈએ. ખાંડવવન બાળવા સમયે પણ પૂછવામાં આવે, કૃષ્ણ તમારે શું જોઈએ? અહીં ગાંડી આપવામાં આવે, પ્રીતિમ પાર્થે ન શાશ્વતીમ. શાસ્ત્રીજી, મને અર્જુન સાથે શાશ્વત પ્રીતિ જોઈએ. કેટલો પ્રેમ કરતા હશે. અને અર્જુન આડાવડો થાય ને તો જે અધરમ મધુરમ, જેના હોઠ મધુર છે ને, બધું મધુરાધિપતે રખિલમ મધુરમ. આવા કૃષ્ણ જ્યારે અર્જુનનું કંઈક અહિત થાય, અર્જુનનું પતન થવાનું કારણ હોય તો એ પણ બોલી શકે, ક્લેબ્યમ, એમ કહી શકે એ કૃષ્ણ છે. ઠપકો આપી શકે. જેના પ્રત્યે પ્રીતિ હોય એને બધું કહી શકાય. અહીંયા ભગવાન જીસસ ક્રાઇસ્ટે વારંવાર બધા લોકોને કહ્યું કે એ પણ ગાયો ચાર તો હું ઘેટા બકરા ચારું છું. એ પર્વત ઉપર ગોવર્ધન ઉપર હતા, હું અહીંયા પર્વતની ટેકરી ઉપર. તમે મારી પાસે આવો, હું તમને કૃષ્ણ નીતિ સમજાવું. કૃષ્ણ નીતિ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. હું કૃષ્ણ નીતિ સમજાવું. એ કૃષ્ણ નીતિમાંથી ક્રિશ્ચા નીતિ થઈ ગયું છે. બાકી છે કૃષ્ણ નીતિ. આટલો ગીતાજીનો પ્રભાવ. ધમપદ ભણ્યા, એ વેદોનું અધ્યયન કર્યું, પણ જયારે ગીતાજી ભણ્યા ત્યારે જીસસ ક્રાઇસ્ટ પાગલ થઈ ગયા. આ જેટલા લોકોએ આમનું અધ્યયન કર્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાનું. મેં શ્રીમદ ભગવદ્ ગીતાનું વારંવાર અધ્યયન કરતો રહું છું, કારણ કે વારંવાર શ્રીમદ ભગવદ્ ગીતાઓની કથાઓ મારે કરવાની. એક જ જગ્યા ઉપર અમારે ખીરધાર નામનું ગામ છે, એક જ મહાત્મા વિનોબા ભાવે સાથે રહેલા છે, પ્રકાંડ વિદ્વાન છે. એને એક જ વ્યક્તિએ 3 વર્ષ સુધી મારી પાસે કથા કરાવીને એ 3 કથા શ્રોતા એને, વક્તા હું ને પછી ગીતાજી જ 3 વર્ષે મેં એક પણ વાત રિપીટ નથી કરી. એક પણ વાત પાછી એને નથી લીધી. એ શ્લોકને અલગ રીતે મેં મૂલવાનો પ્રયત્ન કર્યો છે. આપણે એક રત્ન મળે છે ગીતાજીમાંથી. અને પ્રભુ પણ દયાળુ છે. કૃષ્ણ એક રાજાનો પુત્ર રાજાથી વિમુખ થઈ જાય કે પિતાજી મારે તમારી સાથે નથી રહેવું, નીકળી જાય. પિતાજી એને વારંવાર એની પાછળ જાય, પણ જંગલમાં જતો રહે. અને જંગલમાં જતો રહી પછી પુત્ર મળે નહીં, રડે રાજા કે આની આજીવિકા કેમ ચાલશે? આપણે એ મને જોવા જ નથી માંગતો તો મારે શું કરવું જોઈએ? આજુબાજુના નગરમાં એમને રહેવું હોય તો એક કામ કરો, જંગલમાં સોના, હીરા, ઝવેરાત, મૂલ્યવાન રત્નો પધરાવી દો. એમાં એકાદું રત્ન મળી જાય, એની આજીવિકા માટેનું આખું જીવન એનું વ્યતીત થઈ જાય. એટલે જંગલમાં જઈને બધા અમૂલ્ય રત્નો પધરાવી દેવામાં આવ્યા કે એકાદું રત્ન મળી જશે તો જીવન એનું નીકળી જશે. એમ ઓલા અખિલ બ્રહ્માંડના માલિકે શ્રીમદ ભગવદ્ ગીતાના 700 રત્ન પધરાવ્યા છે. એકાદું રત્ન લઈ લે, આપણા જીવનનું જીવન આપણું બદલી જાય. એમાંથી એક રત્ન એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. આ શ્લોકમાં આપણે એટલું જ લીધું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાઈ શ્રદ્ધા વાળો હોય ને એને જ્ઞાન પ્રાપ્ત થાય. નહીં, સેજ પાછળ તો જાવ શ્લોકમાં, એનો ઉત્તરાર્થ તો જો. પૂર્વાર્ધ જ છે આ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ નહીં. જ્ઞાન કોને પ્રાપ્ત થાય? અહીં સામાન્ય જ્ઞાનની વાત નથી, આત્મજ્ઞાનની વાત છે. આત્મજ્ઞાન કોને પ્રાપ્ત થાય એના માટે 3 શરતો મૂકી છે ભગવાને. આમની એ પૂર્વમાં 4થા અધ્યાયમાં આગળના જ્ઞાન પ્રાપ્તિ માટે આગળનો એક શ્લોક આપ્યો છે. એટલે એ શ્લોકમાં આપણે ભટકી ન જાય. એટલે કૃષ્ણ ભગવાને એ જ સમયે જગતગુરુએ વિચાર્યું કે લોકો ખાલી આવું જ કરે રાખશે ને લોકો ભટકી જશે. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ. આ શ્લોક કહીને તત્કાલ આ શ્લોક કહેવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિ જ્ઞાન લેવું હોય તો બાહ્ય અને બાહ્ય સાધનો કહેવાય. બાહ્ય રીતે મારે કૌશિકભાઈને પ્રભાવિત કરવા હોય તો એમાં પ્રભાવિત કરવામાં સરળ. મારે કૌશિકભાઈ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો હું બાહ્ય ઢોંગથી હું એની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું કેવો છું બાહ્ય ઢોંગ કરી શકું. પેલા તદ વિદ્ધિ પ્રણિપાતેન. પ્રણિપાતેન મતલબ જ થાય પ્રણિપાત થઈ જવું એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જવા. મારી દ્રષ્ટિએ તમે જેને ઈષ્ટ માનતા હોય, તમે જેને સર્વસ્વ માનતા હોય,
એના મંદિર પાસે જાવ તો આમ કરીને આમ પગે નહીં લાગુ, ત્યાં સાષ્ટાંગ કરી જવા. આ વંદનની પરાકાષ્ઠા છે. સાષ્ટાંગ સુઈ જાવું ભગવાનના મંદિરમાં. તમે જેને માનતા હોય, તમારું સર્વસ્વ કોઈ હોય તો ત્યાં પછી ત્યાં આમ કરીને વહી જાય. આમ તો પગે ઈસાઈ લોકો લાગે. આપણામાં તો દંડવતની પરંપરા છે, વંદનની પરાકાષ્ઠા. હું તમને સંપૂર્ણ સમર્પિત, મારું જીવન તમને સમર્પિત. અહીંયા પ્રણિપાતે ને કદાચ હું કૌશિકભાઈ ની આગળ ઢોંગ કરી શકું, પ્રણિપાતે ને સુઈ જાવ. કૌશિકભાઈ એમ છે કે ઓ મારા પ્રત્યે પ્રણિપાત છે, સમર્પિત છે, તો મને જ્ઞાન દેવા માટે કદાચ તૈયાર થઈ જાય. એ બાહ્યથી કોઈ પણ વ્યક્તિ આવો ઢોંગ કરી શકે. એટલે પ્રણિપાતે ને પરિપ્રશ્ને ન, એટલે હું પ્રશ્ન કરું. અને પ્રશ્ન એટલે પરિપ્રશ્ને ન, જે વિષય ચાલતો હોય વિષય અંતર્ગત જ હું પ્રશ્ન પૂછું એને પરિપ્રશ્ન કહેવાય. જે વિષય ચાલતો હોય એમ નહીં, હું જે પ્રશ્ન પૂછું એ ટૂંકમાં પૂછવો જોઈએ, એને પરિપ્રશ્ન કહેવાય. પ્રશ્ન એને કહેવાય જેના પ્રત્યે મને અભિરુચિ છે ને મને એનું જ્ઞાન નથી, એને પરિપ્રશ્ન કહેવાય. આપણે વિષય ચાલતો હોય શ્રીમદ ભગવદ્ ગીતાનો ને હું એમને પ્રશ્ન પૂછું તો એક કામ કરો કે ફલાણા ઉપનિષદમાં શું લખ્યું છે, જે વિષય ચાલતો હોય એના અંતર્ગત પ્રશ્ન હોય. પરિપ્રશ્ને ન અને સેવયા, સેવા દ્વારા હું કૌશિકભાઈના પગ દબાવીને રાત્રે પૂછી શકું, કૌશિકભાઈ આનું આ શું? ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, ત્યારે ઉપદેશ કરશે તમને જ્ઞાનનો, એટલે બ્રહ્મ જ્ઞાનનો. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. એક તો જ્ઞાનીન, અહીંયા બે ભેદ બતાવ્યા છે. એક શાસ્ત્રોનું જેની પાસે જ્ઞાન છે એને જ્ઞાનીન કહેવાય, ને તત્વદર્શિન, જેને અનુભવ લીધો છે પોતાના જીવનમાં, એને તત્વદર્શી કહેવાય. એટલે બાહ્યથી હું ઢોંગ કરું તો કદાચ હું જ્ઞાનને પ્રાપ્ત કરી શકું એમ નહીં. જગતગુરુ કૃષ્ણ કહે કે બાહ્યથી આંતરિક પણ 3 ગુણો હોવા જોઈએ, એને જ્ઞાન પ્રાપ્ત થાય. એ આંતરિક 3 ગુણો છે. એનો પહેલો ગુણ છે શ્રદ્ધાળુ હોવો જોઈએ, શ્રદ્ધાવાન. પહેલો ગુણ છે શ્રદ્ધાવાન. હવે આપણે એમ થાય કે શ્રદ્ધા કેમ થાય? અમારે વાત થઈ શ્રદ્ધા અને નિષ્ઠામાં. નિષ્ઠા શ્રેષ્ઠ કે શ્રદ્ધા શ્રેષ્ઠ? એટલે એ ચર્ચા મેં કરતા કરતા એવા તીવ્રેણ ભક્તિ યોગે ને બીજું પદ લઈ લઈશ. અહીંયા શ્રદ્ધા અને નિષ્ઠાની ચર્ચા થઈ. હવે શ્રદ્ધાની વ્યાખ્યા કરું કે જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એના માટેનું લક્ષણ તમને બતાવું. પ્રશ્નોપનિષદ, અથર્વવેદનું આ ઉપનિષદ છે. 67 મંત્રો છે એમાં પ્રશ્નોપનિષદમાં. અને અથર્વવેદના આ ઉપનિષદમાં 6 ઋષિઓ આવે. કાત્યાયન આદિ 6 ઋષિઓ આવે, પીપલાદને મળવા જાય. આ પીપલાદ કોણ? બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મપરાહા, બ્રહ્મ અન્વેષણ માણાહા. આ 6 હતા એ બ્રહ્મની ખોજ કરવા વાળા ઋષિઓ હતા. ને ઓલો બ્રહ્મને પ્રાપ્ત કરેલો હતો. હવે બ્રહ્મને પ્રાપ્ત કરેલો ઋષિમાં લક્ષણો કેવા હોય એને બતાવવામાં આવેલા છે, પણ એ વિષય ઉપર આપણે નહીં જઈએ. આ 6 ઋષિ ત્યાં પહોંચી ગયા કે અમારે બ્રહ્મ જ્ઞાન જોઈએ છે. ત્યારે ઋષિ રૂવાચ બીજા જ મંત્રમાં પ્રશ્નોપનિષદમાં બોલે છે કે તમારે જો બ્રહ્મ જ્ઞાન જોતું હોય તો આપણે સ્પષ્ટ કહ્યું, ભૂય એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સ્યથ યથા કામમ પ્રશ્નાન પૃચ્છતઃ યદિ વિજ્ઞાસ્યામઃ યથી વક્ષ્યામઃ. કેવું કહ્યું કે તમારે બ્રહ્મ જ્ઞાન જોતું હોય તો 1 વર્ષ સુધી આ આશ્રમમાં તમારે રહેવાનું, 1 વર્ષ સુધી તમારે તપ કરવાનું, 1 વર્ષ સુધી તમારે બ્રહ્મચર્ય, અને બ્રહ્મ એટલે પરમાત્મા જેવી તમારી ચર્યા, તમારી જીવનની તમારી વ્યવસ્થા બ્રહ્મ જેવી બધાને સમતા દ્રષ્ટિથી જોવાનું. અને શ્રદ્ધાપૂર્વક 1 વર્ષ રહ્યો ને 1 વર્ષ પછી તમે સેવા કરો આશ્રમમાં. યદિ વિજ્ઞાસ્યામઃ, જો હું જાણતો હોઈશ તો, વક્ષ્યામઃ, તો હું કહીશ, જો નહીં જાણતો હોય તો નહીં કહું. એનો મતલબ એ થાય કે જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, શ્રદ્ધાનો જન્મ શેમાંથી થાય? બધા કે આપણે શ્રદ્ધાળુ બનવા જોઈએ. શ્રદ્ધા કોને કહેવાય? લગભગ લોકો શ્રદ્ધા અને વિશ્વાસને એક કહે છે. શ્રદ્ધા અને વિશ્વાસ એક નથી. વિશ્વાસ છે એક કર્તવ્ય કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. એના માટે કર્તવ્ય કર્મ કરવું પડે. વિશ્વાસ તમારે લઈ આવવો પડે ને શ્રદ્ધા એમનેમ ઉત્પન્ન થાય. આ શ્રદ્ધા અને વિશ્વાસમાં ફરક છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. શ્રદ્ધાનો મતલબ થાય, વેદ કહે છે શુક્લ યજુર્વેદ, અને આ પંડિતો બેઠા છે બધા, એટલે મારે શુક્લ યજુર્વેદને યાદ કરવો પડે. વ્રતે ન દીક્ષા માપનોતિ દીક્ષયાપનોતિ દક્ષિણામ, દક્ષિણા શ્રદ્ધા માપનોતિ શ્રદ્ધયા સત્ય માપ્યતે. એ સત્ય પરમ સત્ય સુધી જવું હોય તો પેલા વ્રતે ન, તમારે પેલા વ્રત દ્વારા જવું પડે.
વ્રત કોને કહેવાય? બહુ સુંદર વ્યાખ્યા કરી કૌશિકભાઈ આજે. તમે તમારું નિષ્ઠાપૂર્વકનું તમારું કર્મ તમારા માટે વ્રત બની જાય છે. આ જેટલા લોકો સાંભળવા માટે આવ્યા છે એ 6:30 ના સમય પછી આમ જોઈ રાખે 7 કરી છે ને આરતી કરી થઈને અમે રોટલી બનાવવા ક્યારે જાશું ને, આ તમારું કર્મ વ્રત ન બને. બાકી તમે પોતે બીજા બધા કર્મોને છોડીને તમે સતત અહીં કથામાં જ રહ્યો તો આ જ કથાનું શ્રવણ કરવું તમારા માટે વ્રત બની જાય છે. નિષ્ઠાપૂર્વકનું તમારું કર્મ તમારા માટે વ્રત બની જાય છે. અને જીવનની જો તમારે સુયોગ્ય પદ્ધતિ તમારું આચરણ શુદ્ધ કરવું હોય તો સૌથી પ્રથમ વ્રત કરવા પડશે. અને વ્રત જ્યારે પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલું પગથિયું હોય તો એ વ્રત છે. તમારું ને મારી આહારને તમારો મારો વિહાર કેવો છે એ વ્રતથી નક્કી થાય છે. અને વ્રત એમને કહેવાય છે જે વ્રત લીધા પછી એમાં કોઈ ફેરફાર ન થાય. મને યાદ આવે મહાભારતની એક સૂક્ષ્મ કથા કે જેની અંદર આપણે અહીંયા જ આજ આપણા વિસ્તારના પાંચાળના વિસ્તારનું એક આરુણી, એક વેદ અને ઉપમન્યુ ત્રણેય આયુધૌમ્યના શિષ્ય હોય. આપણે સાંભળીએ છીએ આરુણી માટે તો સૂઈ ગયો તો રસ્તામાં કે પાણી નીકળી ન જાય ક્યારામાંથી બહાર ને ગુરુજી આશીર્વાદ આપે. પણ ઉપમન્યુની કથા છે. ઉપમન્યુને ગુરુજીએ કહ્યું કે ઉપમન્યુ તું ભોજન ક્યારે કરે છે? કે ભિક્ષા લઈને આવું. કે ભિક્ષા ગુરુને અર્પણ કરવાની હોય. ગુરુ એમાંથી જો તમને આપે તો ભોજન કરવાનું હોય. આ ગુરુજી અર્પણ જ ન કરે, ધૌમ્યજી અર્પણ ન કરે. જોયું તો 2 મહિના પછી પાછો હુષ્ટપુષ્ટ કે તું જમે ક્યાંથી? હું બીજી ભિક્ષા લઈ આવું. કે બીજી ભિક્ષા ન લેવાય બ્રહ્મચારીથી, ના પાડી. થોડા માસ વીતા પાછો હુષ્ટપુષ્ટ પૂછ્યું કે તું ભિક્ષા પણ બીજી વખત નહીં લેવતો તો હુષ્ટપુષ્ટ કે હું ગાયોનું દૂધ પી લઉં છું. કે નહીં, ગાયો આશ્રમની છે, પૂછ્યા વિના ન પીવાય. એ બંધ કર્યું. થોડા માસ પછી પાછો હુષ્ટપુષ્ટ કે કેવી રીતે? કે જે વાછડાઓ દૂધ પીવે એના ખીણ ચાટી લઉં છું. કે એમ પણ ન કરાય. અંતે બધામાંથી છોડી ને એક દિવસ આંકડાના પાન ખાઈ જાય. કથા બહુ લાંબી છે પણ એની આંખો જતી રહી. અને ત્યારે ગુરુજીને શોધવા માટે આવીને કહ્યું કે અશ્વિની કુમારોના આ 2 મંત્રનો 2 સૂક્તોનો પાઠ કર, એ આવશે ને તારી આંખો પાછી આવી જશે. ખરેખર અશ્વિની કુમારો આવ્યા મંત્રો બોલવાથી. અશ્વિની કુમારોએ માલપુડો આપ્યો કે આ તું જો આરોગી જઈશ ને તને આંખો આવી જશે. આંખોની વાત કરી ત્યારે કહ્યું કે મારા ગુરુજીની આજ્ઞા વિના હું માલપુડો ન ખાઈ શકું. કે તારા ગુરુજીને આમની પેલા એ સાધના કરતા ત્યારે અમે માલપુડો આપ્યો. એ ગુરુજીને પૂછવા નતા ગયા. તારા ગુરુજીએ જેમ કર્યું ને એમ કરી. કે ગુરુજીએ કર્યું એમ નહીં, ગુરુજી જેમ કહે એમ કરવાનું હોય. આને કહેવાય નિષ્ઠા. આવી વ્રત પ્રત્યેની નિષ્ઠા હોય. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી, કેટલી નિષ્ઠા ભાગવતજી પ્રત્યે. ભાગવતજી હાથમાં લઈને જાય, ચપ્પલ વિના ના જાય. બસમાં જાય તો ઊભા જાય, કોઈને પોથીજી આપે પણ નહીં. આમ પોતે હાથમાં રાખે. અને આ જીવન પર્યંત એટલી બધી કથાઓ કરી કે વ્યક્તિનો અવાજ જતો રહ્યો ત્યાં સુધી ભગવત ગુણગાન ગાયા. કેટલા ગાયા હશે, પણ એક પણ રૂપિયાની અપેક્ષા વિના આટલા બધા ગુણાનુવાદ ગાયા. અને આજે હજારો વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. એની ભાગવતજી પ્રત્યેની નિષ્ઠા કે અમે જ્યાં ભાગવતજી લઈને જાય ત્યાં લોકોનું કલ્યાણ જ થાય. તમે જે કાર્ય કરો એના ઉપર નિષ્ઠા તો હોવી જોઈએ ને. એ વ્રત, અને વ્રત એટલે નિષ્ઠાપૂર્વકનું કર્મ. વ્રતેન દીક્ષા માપનોતિ. વ્રતથી દીક્ષા પ્રાપ્ત થાય છે. હવે આપણે દીક્ષા એટલે શું? દીક્ષા એટલે ગુરુજીનો વિશેષ આપણા પ્રત્યેનો અનુગ્રહ. અર્જુન જ્યારે ભણતા ત્યારે દ્રોણાચાર્ય એના દીકરાને ભણાવતા અશ્વત્થામાને. ત્યારે જોતા કે આ તો વધારે પડતું ભણી લે છે, મારે પણ ભણવું છે. આમને રોજ માટે જલ સિંચન માટેની એક વ્યવસ્થા ગોઠવી હોય. જલ સિંચન કરવા માટે જાય તો બધા લોકો જલ્દી કરીને આવતા રહે. અર્જુન એ સમયે પોતે એક એવો ઘડો બનાવ્યો તીરો દ્વારા, અને એ ઘડા દ્વારા વહેલું જલ સિંચન કરીને એની પાસે ભણવા માટે હોઈ જાય. એમનાથી પણ રાત્રિના સમયે પણ એ બાણથી પોતે રોજ માટે પ્રક્રિયા રાત્રે પણ કરતા હોય. આ વ્રતથી જ્યારે તમે કઠોર પરિશ્રમ સાથે ગુરુજીના વાક્ય પ્રમાણે જીવન જીવો ત્યારે ગુરુજીનો વિશેષ અનુગ્રહ થાય. અને કહી દીધું કે તારા જેવો કોઈ ધનુર્વૃત થશે નહીં. આનો મતલબ છે જ્યારે તમે વ્રતમાં નિષ્ઠાપૂર્વક તમે કોઈ પણ કર્મ કરો, તમારો સામેવાળો વ્યક્તિ તમારા ઉપર અનુગ્રહ કરે. અને એ અનુગ્રહ કરવાના કારણે વ્રતેન દીક્ષામ આપનોતિ. દીક્ષા પ્રાપ્ત થાય, વિશેષ તમારી પર અનુગ્રહ પ્રાપ્ત થાય, તમને કંઈક વિશેષ જાણવા મળે. અને જ્યારે વિશેષ જાણવા મળે, દીક્ષા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જે દીક્ષાયાપ નોતી દક્ષિણામ, દીક્ષા પ્રાપ્ત થવાથી દક્ષિણા પ્રાપ્ત થાય. દક્ષિણાનો મતલબ અહીં લૌકિક દક્ષિણાની વાત નથી, અહીંયા ભૌતિક દક્ષિણાની વાત નથી. દક્ષતા પ્રાપ્ત થાય, વિશેષ યોગ્યતા પ્રાપ્ત થાય. અને જ્યારે વિશેષ યોગ્યતા પ્રાપ્ત થાય ને
ત્યારે એની અંદર શ્રદ્ધાનો જન્મ થાય છે. આ શ્રદ્ધા જન્મ લઈ આવતા પહેલા તમારે વ્રત કરવું પડે, નિષ્ઠાપૂર્વકનું કર્મ કરવું પડે. નિષ્ઠાપૂર્વકનું કર્મ કરો તો તમારી પર વિશેષ ગુરુજીનો અનુગ્રહ થાય. જ્યારે સદગુરુનો વિશેષ અનુગ્રહ તમારા ઉપર થાય એટલે કર્મકાંડ કરતા કરતા કથા કરવા માંડો, વિશેષ તમારી ઉપર કૃપા થાય, એ અનુગ્રહ થાય. તમને દીક્ષા મળી છે, અને જ્યારે દીક્ષા તમને મળી છે ત્યારે દીક્ષયાપ નહોતી દક્ષિણામાં, તમને દક્ષિણા એટલે વિશેષ યોગ્યતા પ્રાપ્ત થાય. કોઈ કહે રાજકોટમાં કોણ, તો કે હા સાંદીપની વાળા ભાવિનભાઈ. એ વિશેષ રીતના દક્ષિણા પ્રાપ્ત થાય, વિશેષ યોગ્યતા પ્રાપ્ત થાય. અને જ્યારે વિશેષ યોગ્યતા પ્રાપ્ત થાય ત્યારે શ્રદ્ધાનો જન્મ થાય છે. શ્રદ્ધા પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ, એનું નામ શ્રદ્ધા. તમે પ્રતીતિ એકવાર થાય કે ઈશ્વર છે, હોલ્ડરમાં આંગળી પધરાવો, શોટ લાગે એટલે ખબર પડી જાય શ્રદ્ધા, કે આમાં આંગળી નાખો, અગ્નિ ચાલતો હોય ત્યાં જવાય નહીં, એ બળી જવાય, એ શ્રદ્ધા. આ ગુલાબજાંબુ ખાવ તો મીઠું જ લાગે, એ કોઈને પૂછવાનું ન હોય, શ્રદ્ધા. તમે ગુલાબજાંબુ ચાખેલું છે, આને શ્રદ્ધા કહેવાય. કોઈકની વાત સાંભળીને, કોઈકનો અભિપ્રાય ગણીને, પુસ્તકમાં વાંચીને, કોઈનો અનુભવ આપણો અનુભવ થાય તો એ કદાચ વિશ્વાસ થઈ શકે. પોતાનો અનુભવ, એનું નામ શ્રદ્ધા. અને શ્રદ્ધા એને કહેવાય. શ્રદ્ધાળુનો મતલબ થાય. મને હમણાં રસ્તામાં પૂછ્યું કે નિષ્ઠા અને શ્રદ્ધા, એટલે મેં કહ્યું ના, નિષ્ઠા કોઈ દિવસ, નિષ્ઠા પહેલું પગથિયું છે, શ્રદ્ધા ત્રીજું પગથિયું છે. પેલા વ્રતે ન, એ નિષ્ઠા છે. એના પછી દીક્ષા બીજું પગથિયું છે. દીક્ષાથી દક્ષિણા વિશેષ યોગ્યતા ત્રીજું પગલું છે. અને દીક્ષયાપ નહોતી દક્ષિણામાં, અને દક્ષિણા શ્રદ્ધામાં આપ નહોતી. એ દક્ષિણાથી શ્રદ્ધા ઉત્પન્ન થાય. એક પદાર્થથી એક પદાર્થનું આકર્ષણ થાય, એમાંથી ઉત્પન્ન શું થાય? ગુરુત્વાકર્ષણ બળ એમાંથી ઉત્પન્ન થાય. એક પદાર્થ સાથેનું આકર્ષણ, એમાંથી ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય. એક સજાતીય શરીરનું એક વિજાતીય શરીર સાથે આકર્ષણ થાય, એમાંથી વાસના ઉત્પન્ન થાય. એનું ફળ શું? તો કે વાસના. એક મનથી એક મનનું આકર્ષણ થાય, એમાંથી પ્રેમ ઉત્પન્ન થાય. પણ એક આત્માથી એક આત્માનું આકર્ષણ થાય, એમાંથી શ્રદ્ધા ઉત્પન્ન થાય. આ શ્રદ્ધા છે. પેલા વેલા જ્ઞાન, એને બ્રહ્મ જ્ઞાન એને પ્રાપ્ત થાય જેની અંદર આવી શ્રદ્ધા ભરેલી છે, જેની અંદર આવી. અને એ શ્રદ્ધયા સત્યમ આપ્યતે, પરમ તત્વને પ્રાપ્ત કરવું હોય તો શ્રદ્ધા સૌથી પહેલી જરૂરી છે. શ્રદ્ધા પછી બીજો ભાગ છે, એ કેવો હોવો જોઈએ? તત્પરઃ. એ તત્પરતા વાળો હોવો જોઈએ. જે સાધન લઈને ચાલે છે એના પરાયણ હોવો જોઈએ. આટલી બધી એને તીવ્રતા હોવી જોઈએ કે એ તીવ્રતા તીવ્રેણ ભક્તિ યોગેન. ભક્તિ કરવી તો થશે એટલું કરશું એમ નહીં, જેટલું કરશું એટલું થશે. આ વિચારધારા હોય ને, આને તત્પરતા કહેવાય. જે તમને ગીતા સાંભળવાની તત્પરતા કેટલી છે તો માણસ ઉપર ખ્યાલ આવી જાય. એ પલોઠી પણ હલાવે નહીં, અહીંયાથી ઊભો પણ ન થાય. એટલું તો ચોક્કસ કહી શકીએ કૌશિકભાઈ આપને જકડી જ રાખતા હશે, એમાં ઊભા થવાની વાત જ ન હોય. કદાચ ગીતાજી હોય કે રામાયણ હોય કે કદાચ ભાગવતજી વિષય હોય, પણ એ પુરુષાર્થ કરે છે. અને પુરુષાર્થ કરનારો વ્યક્તિ છે એ તત્પર છે, ગીતાજી સાથે તત્પર છે. આ તરફ પુસ્તક, આ તરફ પુસ્તક, અહીંયા પુસ્તક, અહીં ટીક કરેલું, અહીં ટીક કરેલું. એનો મતલબ છે એની તત્પરતા. કદાચ રાત્રે સૂતા હશે. અત્યારે હું જયારે સવારમાં ઉઠું તો મને જલારામ બાપા જ યાદ આવે. હમણાં જલારામ બાપા ઉપર 7 દિવસ હું બોલ્યો, એટલે કૌશિકભાઈ હસતા હસતા મને ફોન કર્યો, ત્યારે કહે મહાદેવભાઈ જય જલારામ. હમણાં મેં લગભગ 1 મહિના સુધી જલારામ બાપાના જીવન કવન ઉપર, એનું જીવન કવન તો નાનું છે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 13, 14, 15, 16, 17, 18 ને 19 આ શ્લોકો સાથે 37 ગુણો છે ભક્તોના. કેવો ભક્ત મને પ્રિય છે? અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણા એવ ચ, નિર્મમો નિરહંકાર, સમ સુખ દુઃખ સમક્ષમી. આવો ભક્ત મને પ્રિય છે. એની સાથે સાથે તુલ્ય નિંદા સ્તુતિર્મૌની. એટલે કહેવાનો મતલબ એ છે કે આવા 37 ગુણો જલારામ બાપામાં ક્યાં છે? કોઈ ચમત્કારની વાતો નહીં, પણ એક ભક્તરાજ કેવો હોવો જોઈએ, એક ભક્તના ગુણો કેવા હોવો જોઈએ, ભગવાનને કેવો ભક્ત પ્રિય છે, એના ગુણો લઈને એના ઉપર, એના જીવન કવન ઉપર ચર્ચા અમે 7 દિવસ સુધી કરી. મારો કહેવાનો મતલબ છે તત્પરઃ. તમે જે લઈને ચાલો એમાં તમે તત્પર હોવા જોઈએ. કદાચ ને તમે તમારો વ્યવસાય લઈને ચાલતા હોય, વ્યવસાયમાં તમારી તત્પરતા હોવી જોઈએ કે ક્યારેય પણ તમને પૂછવામાં આવે તન્મયતા, એના મય થઈ જવું. અને જે વ્યક્તિ એના મય થઈ જાય, મને યાદ આવે વાલ્મીકી રામાયણની એક સત્ય ઘટના. વાલ્મીકી રામાયણમાં અહલ્યાજીનું ચરિત્ર છે. જોજો આ તત્પરતા કેવી હોવી જોઈએ. એને જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થાય સ્વયં રામ એને ત્યાં આવે. અને જવું ન પડ્યું અહલ્યાને. અહલ્યા કદાચ જો ત્યાં જાય તો આપણે બધા એક સરખા કહેવાય. આપણે બધા પાપ કરીએ તો આપણે પાપ ધોવા માટે આપણે તીર્થ પાસે જવું પડે. તીર્થે સ્વયં અહલ્યાને ત્યાં આવ્યા છે. એનો મતલબ અહલ્યાએ એક પણ પ્રકારનું
પાપ છે ને એ પાપની અંદર જોજો એને શ્રાપ આપ્યો છે. વાલ્મીકી રામાયણમાં એક શ્લોક છે. વાલ્મીકી રામાયણમાં એક સ્પષ્ટ કહે છે ગૌતમજી કે તારે શું કરવાનું છે. જોજો આપણે રામચરિતમાનસમાં પથ્થર બની જાય એટલા પૂરતું જ છે, પણ આમાં કહ્યું છે વાત ભક્ષા નિરાહારા તપંતી ભસ્મ સાઈની અદૃશ્ય સર્વભૂતાનામ આશ્રમેસ્મિન નિવસિષ્યસી. નિવસ્યસી તું નિવેશ્યસી ક્યાં સુધી? આશ્રમેસ્મિન તારે આશ્રમમાં રહેવાનું ક્યાં સુધી? તો કે જ્યાં સુધી રામ ન આવે ત્યાં સુધી. કેવી રીતે રહેવાનું? તો કે વાત ભક્ષા, ખાલી વાયુનું ભક્ષણ કરીને રહેવાનું, કોઈ ખોરાક લેવાનો જ નહીં. હવે વાત ભક્ષા કહીને પછી નિરાહારા કહેવાનું શું જરૂરિયાત હતી? એનો મતલબ છે વાત ભક્ષા પછી નિરાહારા એવા માટે કહ્યું કે આહાર ફક્ત અહીંયાથી નથી લેવાતો, અહીંયાથી પણ આહાર લેવાય છે. અત્યારે તમને બધાને કૌશિકભાઈ 7 ભાણાએ તમને પીરસે છે, તમે જમો જ છો કાન દ્વારા. આહાર અહીંયાથી પણ લઈ શકાય, આહાર અહીંયાથી પણ લઈ શકાય, આહાર અહીંયાથી પણ લઈ શકાય. અહીં નિરાહારાનો મતલબ છે કોઈ પણની વાત સાંભળવાની નહીં, કોઈ પણની સામે જોવાનું નહીં, કોઈ પણ વસ્તુ સૂંઘવાની નહીં. વાત ભક્ષા ખાલી વાયુનું ભક્ષણ કરવાનું નહીં, કોઈનું સાંભળવાનું નહીં, કોઈનું જોવાનું નહીં, કોઈનું સૂંઘવાનું નહીં. અને તપંતી તમારે તપ કરવાનું, પણ કેવી રીતે? તારે સુવાનું ભસ્મ સાઈની, તારે ભસ્મની અંદર સુવાનું, રાખની અંદર સુવાનું. આપણે એમ થાય કે રાખની અંદર સુવા માટે શા માટે કહ્યું? ભસ્મ છે. આજનું સાયન્સ એવું કહે છે કે તમે ગાયનું છાણ હોય એમાં 39% પ્રાણવાયુ હોય, એ છાણમાંથી છાણું થાય તો 49 થાય. એ ગાયના છાણાની ભસ્મ થાય એટલે 59% પ્રાણવાયુ હોય છે. અને એ શુદ્ધ પ્રાણવાયુ જોતો હોય તો ભસ્મની અંદર હોય છે. એટલે મારા મહાદેવજી કદાચ કૈલાસમાં ભસ્મ લગાડીને બેઠા છે. શુદ્ધ પ્રાણવાયુ, જ્યાં પ્રાણવાયુ જ નથી. અને શુદ્ધ પ્રાણવાયુ જોતો હોય તો એના માટેની વ્યવસ્થા છે. અને વાતાવરણમાં તમે સાધના તમારી ત્યાં સિદ્ધ નથી થતી જ્યાં પ્રાણવાયુ શુદ્ધ ન હોય. આજે પણ અમારા ગીરના નેહડાઓમાં જાઓ તો આજે પણ લોકોની પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ દૂષિત નથી. આજે પણ નેહડામાં રહેવાવાળા ચારણો, નેહડામાં રહેવાવાળા લોકો એટલા બધા ભલા છે કારણ કે શુદ્ધ વાતાવરણમાં રહે છે. શુદ્ધ હવા તમારી અંદર જેટલો ખોરાક અસર કરે ને એટલી તમારી અંદર એ પ્રકૃતિમાં કેવી હવા છે એ તમને નક્કી. શુદ્ધ પ્રાણવાયુ એટલે ભસ્મ શાયીની, એટલે તારે ભસ્મમાં સુવાનું. એના પછી જે શબ્દ વાપર્યો છે અદૃશ્યા સર્વભૂતાનામ, તારે તપંતી, તારે તપ કરવાનું છે ગૌતમ કહે, પણ તારે કોઈને દેખાવાનું છે નહીં, તારે કોઈને બતાવવાનું છે નહીં. અને જો તું અદૃશ્યા સર્વભૂતાનામ, બધાની વચ્ચે અદૃશ્ય રહીશ અને ત્યારે રામ આવશે ને ત્યારે તું પવિત્ર થાય, તારે અદૃશ્ય રહેવાનું છે. ભજન હંમેશા ગુપ્ત જ હોવું જોઈએ. જ્યારે ભજન જાહેર થાય ને તમારી ભક્તિમાં ત્યારે જ વિઘ્ન આવે, તમારી ભક્તિ જાહેર થઈ જાય. ભરતે કહ્યું કે મારે રામને ખુલ્લા પગે મળવા જવું છે. નહીં, હું મારા પ્રભુને ખુલ્લા પગે મળવા જાય, હું ચાલીને જઈશ. ચાલીને જતો હતો, કૌશલ્યાજીએ કહ્યું કે બેસી જા. આમાંથી નાના બાળકો પણ છે ને વૃદ્ધો પણ છે. એ બીમાર પડી જશે તો રામ ઉપર કાળી ટેલી લાગશે ને, ટેલી લાગવાના કારણે હું વિનંતી કરું તું બેસી જા. અને ભરતને રથમાં બેસી જવું પડ્યું. ભરત વિચારતા હતા કે મારા આ ભક્તિમાં વિઘ્ન કેમ આવ્યું? જે ભક્તિ જાહેર થઈ જાય ને એમાં વિઘ્ન આવી જાય. આપણે પણ કહીને અમારે હરિદ્વાર જવાનું છે, 5 તારીખના ટિકિટ છે, કેન્સલ થઈ જાય. વારંવાર બહુ કહે ને હરિદ્વાર 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 અમારે જવું છે. આપણા જીવનમાં આવી ઘટનાઓ ઘટિત થઈ જ છે. મારા હમણાં એક મિત્ર હતા, એમની બહુ મોટી કથા હતી. એને 5-6 કીધું ઓહો બહુ મોટી કથા છે મહાદેવભાઈ, 20-25 હજાર માણસો છે, કથા કેન્સલ થઈ ગઈ એમણે. એટલે જે વસ્તુ છે એનો વારંવાર આપણે આગ્રહ કરીને ઓહો આવું છે આવું છે એવું કરવું નહીં જોઈએ. તમે જે ભક્તિ જાહેર થાય એ જાહેર ભક્તિમાં વિઘ્ન આવે. એટલે તમારું ભજન છે ને એટલે ગુપ્ત હોવું જોઈએ. એટલે માળાની ઉપર ગૌમુખી આવે છે. ભજન ગુપ્ત, ભોજન ગુપ્ત. સંન્યાસીઓ ભોજન ને ભજન બે ગુપ્ત રાખે છે. મારો કહેવાનો મતલબ એ હતો તત્પરઃ, તમે કેટલા તન્મય છો. અને કહ્યું કે તારે અદૃશ્ય સર્વભૂતાનામ આશ્રમેસ્મિન નિવસ્યસી, તારે આશ્રમમાં નિવાસ કરવાનો છે. અને પછી મારે આ એક વાત એવા માટે લેવી છે કે અતિ શાસ્ત્રીય વાત છે. અને તત્પરઃ સાથે આ એટલા સમય સુધી, હજારો વર્ષ સુધી રાહ જોયો ગૌતમના પત્ની અહલ્યાએ, હજારો વર્ષ સુધી રાહ જોઈ. અને પછી છેલ્લે કહેતા ગયા તસ્ય આતિથ્યેન દુર્વૃત્તે લોભ મોહ વિવર્જિતાઃ મત સકાસમ મુદા યુક્તામ સ્વમ વપુર ધરયસ્યસી. તું તારું મૂળ શરીર ત્યારે ધારણ કરીશ, તસ્ય આતિથ્ય, એનું આતિથ્ય કરીશ ને ત્યારે હે દુર્વૃત્તે, હે દુર્વૃત્તિ વાળી, લોભ મોહ વિવર્જિતા, તારામાંથી લોભ અને મોહ જતો રહેશે. એ ક્યારે લોભ અને મોહ જતો રહે ખ્યાલ છે? તમે કોઈનું પણ આતિથ્ય કરો,
કોઈના આતિથ્યના સેવામાં તમે તમારું સર્વસ્વ લગાડી દો. આપણી સંસ્કૃતિમાં લોભ અને મોહ દૂર થાય તો શું થાય? લોભનો અભાવ જ વૈરાગ્ય છે અને મોહનો અભાવ જ જ્ઞાન છે. તમે જ્યાં સુધી તમારી અંદર લોભ છે ત્યાં સુધી વૈરાગ્ય થશે. એક વખત તમારા જીવનમાંથી લોભ, તમારા ખીચામાં જે પણ છે, તમે લોભ રાખશો કે ભાઈ 10 રૂપિયા તો રાખો જ, ટિકિટ ભાડાના છે, પણ એ 10 રૂપિયા પણ તમે કદાચ મંદિરમાં પધરાવતા જાઓ અને કઈ ન રહ્યો ને એમ ફકડ થઈને નીકળો, તમારી અંદર વૈરાગ્ય જાગે. લોભનો અભાવ થાય ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય. લોભને દૂર કરવો પડે. અને મોહ, તમારા જીવનમાંથી મોહ દૂર થાય તો ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે લોભ અને મોહ આ બંને દૂર કરવા હોય, જ્ઞાન અને વૈરાગ્ય જીવનમાં લઈ આવવા હોય, એટલે તો મહાદેવજીએ પણ કાશીમાં માંગ્યું છે મારે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. અમને જ્ઞાન અને વૈરાગ્ય જોઈએ. વૈરાગ્યની બેઠક ઉપર જ્ઞાન ટકી શકે. જો આપણે બે આંખ છે ને એમ અંદર પણ આપણે બે આંખ છે, એક જ્ઞાનની આંખ ને એક વૈરાગ્યની આંખ. બ્રહ્માંડ પુરાણમાં એક કથા આવે છે કે જ્યારે અહલ્યા, માફ કરજો બધા બહેનો છે, પણ અહલ્યા નામ અહલ્યા એવા માટે છે, ન હલ્યા ઇતિ અહલ્યા. હલ્યા નામનો દોષ હોય સ્ત્રીઓમાં. એવા માટે દોષ હોય કે તમે ગમે એટલું હો તો સ્ત્રીઓ એક વખત કહેશે કે ભાઈ એ છોકરીને છોકરો જોવા આવ્યો હતો પણ એના પગની અંગૂઠાની આંગળી છે જ ત્રાસી હતી. આ જોવાની ટેવ હોય જ છે એમ કે એ દરેક સ્ત્રીઓમાં હોય છે કે સૂક્ષ્મતાથી, બારીકતાથી જોવું એમ. એવા પ્રકારનો પણ જેમાં દોષ નથી, ન હલ્યા ઇતિ અહલ્યા, એને અહલ્યા કહેવાય. બ્રહ્માજીની માનસ પુત્રી આટલા બધા સુંદર હતા કે લગ્ન માટે પ્રસ્તાવક જે પૃથ્વીની પરિક્રમા સર્વપ્રથમ કરે એને હું મારી દીકરી પરણાવીશ. સૌથી પ્રથમ ઇન્દ્ર, સમય જતો હતો આજ મારે એવું છે કે પુષ્ટિના પ્રવક્તા હિરેનભાઈ છે, કૌશિકભાઈ, તો મને એમ છે ઠાકોરજીને એ એક પુષ્ટિ સંપ્રદાયના માધ્યમથી પણ એક ફૂલ ચડે એવું મારી ઈચ્છા છે કે તમે પણ 10 મિનિટ બોલો. એવા માટે બોલો કે જેની પાસે જે હોય ને લોકો સુધી પહોંચે. મહાનતા કૌશિકભાઈની કહેવાય કે એ પોતે કરી શકતા હતા બધું કરી, તો એને 7 વક્તાઓને, હું એક નહીં હમ સાથ હે, એ ભૂમિકા માટે એને બીજા બધા લોકોનો લાભ પણ તમને મળે. અને આનાથી કહી શકાય કે જેની વિશાળતા છે ને, નાનકડા હૃદયમાં પરમાત્મા એટલો વિરાટ છે, સહસ્રશી રેખા પુરુષ. તો તમારી અંદર તમારો પાડોશી રહી ન શકતો હોય તો ઓલો પરમેશ્વર કેમ રહે? આવું વિશાળ ભાવ ના થાય ને, આવાના હૃદયમાં પરમાત્મા વસે ને. હરિરામ બાપા આવાની કથા સાંભળે, આવા વિશાળ હૃદયના વ્યક્તિ હોય. અને હરિરામ બાપા ખૂબ કૌશિકભાઈને પ્રેમ કરતા, અમે કરીએ છીએ. હું થોડા દિવસો સુધી કથામાં હતો, પણ મેં કથા પૂરી થાય 22 તારીખ પછી તમે કયો એ દિવસે હાજર થઈ જાય. મારા ગમે એટલા કાર્યક્રમો હું ફેરફાર કરી નાખી, કારણ કે અમારા એક વચન ઉપર એ ગીર્ણ ગોષ્ઠીમાં સંપૂર્ણ સંચાલન કરી દેતા હોય. આખા કાર્યક્રમનું સંચાલન એને પોતે કર્યું. ખાલી અમે તો થોડા દિવસ પહેલા જાણ કરી કે તમારે આ કાર્યક્રમનું સંચાલન કરવાનું છે. અને જે વક્તા તરીકે નહીં પણ એમ પીઢ વક્તા કહી શકાય એવા પીઢ વક્તા છે. અને કૌશિકભાઈ પ્રત્યે અમને ખૂબ આદર છે. અને એ આદર છે એટલે તમે એ જાણી શકો કે પહેલા દિવસથી લઈને આજ દિવસ સુધી જેટલા પણ તમારા રાજકોટના શ્રેષ્ઠ વક્તાઓ છે એ બધા લોકોને ફક્ત એમના કહેવા ઉપર એ મને કે બેસીને બોલો, પણ એક વિદ્વાન વ્યક્તિની સામે મારી સ્તુતિ છે ઊભા થઈને. હું તમારી સ્તુતિ કરી રહ્યો છું. ભગવદ્ ગીતાની તો કરું પણ ભક્તની પણ, કારણ કે ભક્તનો મહિમા પણ છે. અનુપ્રજામ્યહમ નિત્યમ પૂયે ત્યંઘ્રી રેણુભી. ભગવાન કહે કે મારા ભક્તોના ચરણના રથથી હું પવિત્ર થાઉં છું. અને ખાસ કરીને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા છે ને, એ કૃષ્ણના મુખનું ગીત છે. કૃષ્ણ મારા ઈષ્ટ છે, ઈષ્ટની પાસે બેસાય નહીં, એની પાસે ઊભા રહીને જ હું તમારો સેવક છું. મારાથી જે સેવા થાય. અને આ વાંગમય સેવા મૂળ વાત હતી કે અમને શ્રાપ આપ્યો કે તારે એના આતિથ્યથી લોભ મોહ દૂર થશે ને. તમારી અંદર લોભ અને મોહ દૂર થાય એટલે જ્ઞાન અને વૈરાગ્ય સ્વયં સિદ્ધ થઈ જાય અને પરમાત્માને આવવું પડે. મૂળ વાત છે તત્પરઃ. ત્યાં સુધી એમણે રાહ જોઈ અહલ્યાએ. આવી તત્પરતા હોય ને ત્યારે સાક્ષાત ધર્મની મૂર્તિ, સાક્ષાત જ્ઞાનની મૂર્તિ રામ તમારા ઘરે આવે. એનો મતલબ છે બીજું લક્ષણ જ્ઞાન એને પ્રાપ્ત થાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાળુ હોય. એક પેલું લક્ષણ શ્રદ્ધાળુ. બીજું લક્ષણ છે જે કાર્ય લઈને ચાલ્યા છો એમાં તત્પરતા તમારી હોવી જોઈએ. તમે કેટલા તન્મય છો, તમે કેટલા સાધન પરાયણ છો. આજ અરવિંદે પણ કહ્યું છે અભિપ્સા, પરિત્યાગ અને સમર્પણ, એના વિના તમને પ્રાપ્ત થઈ જ ન શકતા પરમાત્મા. એ જ આ છે વ્રત, દીક્ષા, દક્ષિણા અને શ્રદ્ધા. આ 4 પગલામાં કહ્યું છે. અહીંયા સંયતેન્દ્રિય, સંયત ઇન્દ્રિય, સંયત એટલે નિવર્તતાની. જે ઇન્દ્રિયો ઉપર વશ થઈ શકે, ઇન્દ્રિયોને વશ થઈ શકે
જે ઇન્દ્રિયોને વશ કરી શકે એવો વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તદવિધિ પ્રણિપાતે અને પરિપ્રશ્ને સેવયા એટલા પૂરતી સીમિત નથી. બાહ્ય બધા સાધનો છે. આંતરિક સાધનોમાં પેલો વ્યક્તિ શ્રદ્ધાળુ હોવો જોઈએ. શ્રદ્ધાળુ એટલે ખાલી આ શ્રદ્ધા નહીં, આપણે શ્રદ્ધાને બરાબર સમજ્યા છે કે પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ, અંદરથી પ્રતીતિ થઈ જાય ને પછી સ્વીકાર કરીએ. અને શ્રદ્ધા એટલે આજે પણ આપણા જેટલા પણ ગ્રંથો છે, તમે એટલા બધા લોકો છે, મારે એક આપને વાત પૂછવી છે. બધા છાપામાં વાંચે કે ભાઈ રાજકોટમાં રેલનગરમાં આવી ઘટના ઘટિત થઈ ગઈ છે, તો પછી તમે એમાં કહો નહીં ખોટું હોય, એમાં કઈ ન હોય. કોઈ દિવસ શંકા કરો? તમે છાપામાં શંકા નથી કરતા. શાસ્ત્રોમાં આમ ના હોય. શાસ્ત્રો આમ થોડું હોય, એમાં શંકા કરીએ આપણે. એનો મતલબ છે હંમેશા આપણે બધા જે જૈનમાં છે ને, આપણે બધા બહુ ઊંડી આ શ્રીમદ ભગવદ્ ગીતાની છેલ્લી ફિલોસોફી, એવા માટે છેલ્લી ફિલોસોફી કે અતિ મહત્વની, કારણ કે આ ગીતાજીના ધ્યાનમાં છે પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણે ન સ્વયં અને વ્યાસે ન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ. એના પછીનું જે પદ છે અદ્વૈતા મૃત વર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયીનીમ. આ અદ્વૈતા અમૃતમ વર્ષિણીમ આ ભગવદ્ ગીતાનું સંબોધન છે. અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરનારી છે આ ભગવદ્ ગીતા. એનો મતલબ છે આ ભગવદ્ ગીતાનો છેલ્લો સાર કાઢવો હોય તો આ અદ્વૈતનો વરસાદ કરે છે. અદ્વૈત એટલે હું ને પરમાત્મા બે અલગ નથી, હું ને પરમાત્મા એક છીએ. જેમ ઐતરીય ઉપનિષદ લ્યો તો એમાં કહેવામાં આવ્યું છે ઐતરીયમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ. એના પછી બૃહદારણ્યક ઉપનિષદ લ્યો તો અહમ બ્રહ્માસ્મિ. એના પછી છાંદોગ્ય ઉપનિષદ લ્યો આશીષભાઈનું સામવેદનું, તો એના માટે તત્વમસી. અને છેલ્લે માંડુક્ય ઉપનિષદ અથર્વેદનું લ્યો તો એના માટે કહે છે અયમ આત્મા બ્રહ્મ. આ બધું જે સમજાવે ગીતાજી સમજાવે છે. અદ્વૈતામૃત વર્ષિણીમ આ છે અદ્વૈત. એટલે આપણે ગમે એટલા દ્વૈત તરફ દોડીએ, તમારો ને મારો જન્મ છે ને અદ્વૈતમાંથી થયો. આપણા માતા પિતાનું અદ્વૈત થાય ને ત્યારે જન્મ થાય છે. આપણો જન્મ અદ્વૈતથી થયો છે ને, તમારું મારું આકર્ષણ અદ્વૈત તરફ રહેશે. આપણો છેલ્લે પરમાત્મામાં એક થઈ જવું. આપણે બધા કહીએ કે અમે અદ્વૈત સિદ્ધાંતને માનતા નથી, પણ કૃષ્ણ પણ કહે છે અદ્વૈત એટલું બધું થઈ ગયું કે સંજય ગાંડો થઈ ગયો. છેલ્લા શ્લોકમાં કહ્યું ને કે મતિર મમ, મારી મતિ પણ ત્યાં છે. એનો મતલબ એ અદ્વૈતની વાત હતી. બધું ત્યાં થઈ ગયું જ્યાં કૃષ્ણ અને અર્જુન છે. વિશેષ વાત ન કરતા સંયતેન્દ્રિય, જેની ઇન્દ્રિયો, તમારું મન આ દુનિયામાં નીકળે. એકાદશી હોય ને એકાદશીના દિવસે વણેલા ગાંઠિયા થતા હોય ને એક વખત આમ ઈચ્છા થઈ જાય કે હાલો વણેલા ગાંઠિયા ખાઈ લઉં, એને સંયતેન્દ્રિય ન કહેવાય. એની ઇન્દ્રિયો વશમાં છે નહીં. જેને વારંવાર તમારી સામે હોય છતાં પણ તમારી ઈચ્છા ન થાય ને, એ જીતેન્દ્રિય કહેવાય. અને એવો જીતેન્દ્રિય થયેલો વ્યક્તિ છે, જીતેન્દ્ર થયેલો વ્યક્તિ છે, એને જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલા પૂરતી નહીં, તત્પરઃ સંયતેન્દ્રિય. આવા વ્યક્તિને, જે ઇન્દ્રિયોને વશમાં રાખનારા છે, જે તત્પર છે, સાધન પરાયણ છે અને જે શ્રદ્ધાવાન છે, એવા વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવું જ્ઞાન? આ બ્રહ્મ જ્ઞાન. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ. જે આવા જ્ઞાનને પ્રાપ્ત કરે ને પરામ શાંતિ એટલે મોક્ષ પ્રાપ્ત થાય છે. અને જેને મોક્ષ પ્રાપ્ત થાય ને, આ શબ્દ અચિરેણ, ચીર એટલે લાંબા સમય સુધી ચાલે એવું, અને અચિર એટલે લાંબુ ન ચાલે એવું. તત્ક્ષણ. અક્ષિરેણ, અચિરેણ. અચિરેણનો મતલબ છે તત્ક્ષણ, ત્યારે ને ત્યારે. અધિગચ્છતિ, તે વ્યક્તિ તત્કાલ મોક્ષને પ્રાપ્ત કરે. આપણે બધાએ મોક્ષને પ્રાપ્ત કરવો હોય ને તો પેલા તો શ્રદ્ધાવાન થવું પડે. પછી જે લઈને ચાલતા હોય, જે મંત્ર, જે માળા, એમાં તત્પરતા હોવી જોઈએ કે હું જેનો જપ કરું છું ને એ મારા માટે સર્વસ્વ છે. નવા લોકો આવીને કે લે મહાદેવની ઉપાસના થોડી કરાય, પૈસા વાળા થાય જ નહીં. અમે જો વાં જઈએ છીએ ને આ પૈસા વાળા થઈ ગયા, એ તત્પરતા ન કહેવાય ને છોડી દઈએ. અને આપણી ઇન્દ્રિયો, આપણું નાક, કાન, આ 10 ઇન્દ્રિયો, એકાદશ ઇન્દ્રિયો છે, એ આપણે કાર્ય કરતા રહીએ. અહીંયા આપણે બેઠા છીએ, કાર્ય કરતી રહીએ આપણી ઇન્દ્રિયો, પણ એના પ્રત્યેની આપણી વાસના ન હોય. આપણે ઇન્દ્રિયો પ્રત્યે વારંવાર ઇન્દ્રિયો પ્રત્યે આપણે વર્તિત ન થાય. ઇન્દ્રિયો દોડાવે એમ દોડીએ નહીં. એવું જે જીવન જીવે એને આવું જ્ઞાન પ્રાપ્ત થાય ને, આવું જ્ઞાન પ્રાપ્ત થવાથી માણસ તત્કાલ શાંતિને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. અંતે પુનઃ આ શ્લોકની સ્મૃતિ કરાવી મારી વાણીને વિરામ આપું. શ્લોક છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. આ સાથે હું કૌશિકભાઈનો પણ આભાર માનું છું કે આ પ્રસંગે અમને અહીંયા બોલાવી અને અમારી વાણી પવિત્ર કરવાનો જે પરમ પવિત્ર અવસર મળ્યો છે, એ બદલ હું
આખા રામનગરના જે સોસાયટીના લોકો અને એ લોકોનો પણ ધન્યવાદ અર્પણ કરું છું. ને સવિશેષ આવી કથાઓ કૌશિકભાઈ પાસે કરાવતા રહેજો. વસંતભાઈ આદિ જેટલા પણ લોકો છે એ બધાને મારા પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌનો આભાર.